સર ઓલું ચેટબોટનું મોકલ્યો વિડીયો ચેટબોટ સ્ક્રીન રેકોર્ડિંગ જ હતું નહીં કદાચ. તમે ચેટબોર્ડમાં હતા ફરીથી બનાવો ચાલો તમે હતા અમે તો હતા પણ તમને સ્ક્રીન રેકોર્ડિંગ હતું કર્યું ને તમે સાહેબ. એટલે ચાલુ કર્યું પણ ઓફ થઈ ગયું આ તો અત્યારે વિડીયો જો ચેટબોટ આપણે શેના માટે યુઝ થાય કે તમારું વેબસાઇટ હોય વેબસાઇટ તો એની અંદર હ્યુમન ઇન્ટરેક્શન ક્યાં સુધી હોય ભાઈ રનિંગ અવર્સની અંદર હોય તો એના પછી શું કોઈને કંઈ બી કમ્યુનિકેશન કરવું હોય તો એના માટે શું પછી કેવી રીતે કરવાનું એના માટે પછી તો એ ડ્યુરેશનની અંદર તમે અમુક મેસેજ અથવા અમુક ચેટબોટમાં સેટ કરેલા ક્વેશ્ચન આન્સર તમે આન્સર પ્રોપર સેટ કરેલા હોય નહીં આપતા ચેટબોટમાં મૂકીએ કે આઈ વોન્ટ ટુ કોન્ટેક્ટ નંબર આઈ વોન્ટ ટુ ઈમેલ આઈડી તો એ પૂછે એન્ટર યોર ઈમેલ આઈડી એન્ટર યોર કોન્ટેક્ટ નંબર પછી છેલ્લે મેસેજ આવે કોન્ટેક્ટ વિલ સૂન ઇન 24 hours તમારી ઇન્ક્વાયરી જનરેટ થઈ ગઈ એટલે શ્યોર તમને 24 કલાકમાં કોલ આવી જશે તો એ શું થાય આપણી એબસેન્ટમાં કોઈએ આન્સર કર્યો હવે ઓફિસ અવર્સ પતી જાય પછી તો આપણે કોલ લગાવીએ તો બી કોલ લાગે નહીં ઈમેલ કરો તો આન્સર આવે નહીં એટલે યુઝરને શું થાય ભાઈ હવે કોઈ કમ્યુનિકેશનનો રસ્તો છે નહીં પણ ચેટબોટ કેવું એક ફીલ કરાવે તમને કે ભાઈ એકચ્યુઅલી કમ્યુનિકેશન થઈ રહ્યું છે કોઈ વાત કરી રહ્યું છે મારી સાથે હે ને તો એટલા માટે શું બનાવીએ ચેટબોટ બનાવીએ તો એ બનાવવા માટે શું છે આપણી પાસે એક ટ્વેક કરીને છે ટ્વેક ટો કરીને વેબસાઇટ છે એની બરાબર આપણને ફ્રી સ્ક્રિપ્ટ ચેટબોટ અને બધી રીતે ફેસિલિટી પ્રોવાઈડ કરે છે એની બરાબર તો હવે અહીંયા આપણે શું કરવાનું પહેલાં લોગિન કરશું અહીંયા તો લોગિનની અંદર આપણે આ પાસે આઈડી હશે નહીં શું કરવાનું અહીંયા ક્રિએટ એકાઉન્ટ કરવાનું ક્રિએટ એકાઉન્ટની અંદર બોલો કોઈ ના ઈમેલ આઈડી બોલો કઈ લખો 250 લખો JD 65596 પાસવર્ડ જોઈ લો પાસવર્ડ નહીં કરે પછી સર જય પંચાલ 400 લખી દે જે કપે વાત બરાબર કોઈ મુકતા નહીં ચેન્જ કરી દેવાના એમાં શું એટલે પાસવર્ડ મોકલેલો છે એમાં લોગિન કરી એનો બધી નાખ્યા. ગ્રુપમાં ના નાખો તો મારા નાખો હવે હવે તમારો નંબર ગોતવો પડશે મારે આવી ગયો સરસ બરોબર બરાબર હા શું છે આપણે લાઈવ ચેટ જોઈએ તો એની અંદર તમારે વેબસાઇટ કોઈ બી લખી દેવાની અત્યારે વેબસાઇટ હોય નહીં બરાબર તો શું કરવાનું અત્યારે એચટીટીપી કઈ માન લો તમે શેની વેબસાઇટ બનાવી છે ચેટ હા બ્લોગ ક્રોનો બ્લોગ. એટલે ભૂલી ગયા છે ચેટબોટ યાદ થઈ ગઈ ચેટબોટ બોલી ગયો આ સ્ક્રિપ્ટ મળી ગઈ તમને હા આ સ્ક્રિપ્ટ તમારે ક્યાં મૂકવાની ઇન્ડેક્સ પબ્લિક ડોટ એચટીએમએલમાં અહીંયા ઇન્ડેક્સ ડોટ એચટીએમએલ છે ને મૂકી દેવાની બરાબર એટલે તમારા મેઇન પેજની અંદર હવે આ ઇન્ડેક્સમાં છે ને આ તમારી કી છે અહીંયા જો તમને બતાવો જો કી છે દેખાય તમને અહીંયા આ કી જે બનશે ને એ તમારા લોગિન પરથી બનશે એક એપીઆઈ કી જે બને ને તમારી આ જો કી છે અહીંયા દેખાય છે આટલી આ કી છે અહીંયા ને સિક્યોરિટી કી છે અહીંયા તો એ સિક્યોરિટી કી એન્ક્રિપ્શન કરીને તો ભાઈ તમારા વેબસાઇટની અંદર જ તમને મેસેજ મળવો જોઈએ નકર બધાને મળે બરોબર તો એવું ના થવું જોઈએ રન કરીએ આવી ગયું હવે તમે ક્લિક કરો એટલે ન્યૂ કન્વર્ઝન થાય બરાબર તમે હેલો કરશો ને એટલે મેસેજ આવશે આ મેસેજ
બરાબર. ચેન્જ કરી નાખ્યો. વિચાર કોને ગયો. ડેશબોર્ડ આવ્યો. हाइड करना है डैशबोर्ड. સ્કીપ કરી આપશો ને સર? अरे स्किप करो तो नहीं आएगा. એટલે એવી સ્કીપ થશે ये नहीं कर सकते. पास में आओ. જે સ્કીપ થશે એ તો હું આવે नहीं आ सकते. जी हो घूमे घूमे रेस्ट करने दो. मैं भी नेक्स्ट आई गया. तो ये मैसेज है. मैसेज ની અંદર मैसेज हेलो હવે અહીંયા જોઈન ચેટ કરવું હોય અથવા સ્માર્ટ રિપ્લાય આપવો હોય તો અહીંયા એઆઈનું ટૂલ એડ કરી દેવાનું. બરાબર, સેટઅપ કરી દેવાનું. આમાં ક્વેશ્ચન છે બધા દેખાય છે કે શું પૂછે, કે મોબાઈલ નંબર પૂછે તો એનો શું આન્સર આપવાનો. બરાબર, બધું અમુક તમારી વેબસાઇટો મૂકવી હોય, જે બી તમારે મૂકવો હોય, બરાબર, એ તમે સેટ કરી શકો એની અંદર. અહીંયા પછી એની અંદર તમને અહીંયા ચેટ કરવું એની સાથે, બરાબર, તો ભાઈ અહીંયા આપી દો હાય આઈ એમ હિતેશ હાઉ મે હેલ્પ યુ. અહીંયા તમને મળી જશે. છે આઈ નીડ કોન્ટેક્ટ નંબર હે ને, એટલે અહીંયા શું આવશે, આવી ગયું એ તમારે આપી દેવાનું. 5600 આપશો એટલે નંબર મળી જશે. આવી ગયો. આ તો સર્વરની અંદર નાખી દે એટલે એની જાતે જ એપ્લિકેશન આ તો ચેટ કરવું જ તમારે. એમ અમુક સ્પેશિયલ ટીમ બેસાડેલી હોય આવી રીતે કસ્ટમરના રિપ્લાય આપવા માટે. સ્પેશિયલ ટીમ જ બેસાડે. એનું શું પર્પસ હોય કે ભાઈ એને પ્રોપર ગાઈડન્સ મળી જાય. જેમ કે આ સારામાં સારું ચેટબોર્ડ યુઝ કરતું હોય તો ગોરેડીવાળા 24 hours સ્પેશિયલ ટીમ બેસાડેલી આવે. એ લોકો તરત જ તમને કનેક્ટ કરી લે. કારણ કે અહીંયા છે ને આજે આપણે વેઇટિંગ કરવું પડે ને, અહીંયા થોડું ઘણું અહીંયા વેઇટિંગ ના કરવું પડે. તરત જ ચેટબોર્ડ આવી રીતે કોન્ટેક્ટ કરવાનો એટલે કસ્ટમર ડાયરેક્ટ જે પ્રોબ્લેમ હોય સોલ્યુશન મળી જાય. તરત જ સોલ્વ. બરાબર, આ બધી વસ્તુ તમે એડ કરી શકો. તમારે સારી વસ્તુ છે ચેટબોટ. બરાબર, અને ફ્રન્ટ પેજ પર જ રહે તમારે. અહીંયા મૂકેલું હોય આવી રીતે. હા, એટલે કેન્સલ કરો તો કેન્સલ બી કરી શકાય ને. એ તો ઓટોમેટિકલી જો અહીંયા બંધ થઈ ગયું ને, એ ક્લોઝ. અચ્છા, એ તો રહેશે. ચેટ તમારે ક્લોઝ કરી શકો, બાકી એટલે symbol રહેશે. અહીં મેસ કોઈ પર્ટિક્યુલર પેજની અંદર મૂકી શકાય. જ્યાં મૂકવું હોય તમારે. તમારે મેઇન જનરલી આખા લેન્ડિંગ પેજ પર જ હોય. અંદરના પેજમાં કોઈ જોયું ચેટિંગ ના હોય. કારણ કે જેમ યુઝર ફર્સ્ટ પેજ પર આવ્યો એ તરત વધુ એની ફેસિલિટી દેખાવી જોઈએ કે અહીંયા એ ચેટ છે. એ તો પૈસા કોન્ટેક્ટ અસ ની અંદર તમારે ચેટ થઈ. કોન્ટેક્ટની અંદર લગભગ ના હોય. કારણ કે કોન્ટેક્ટની અંદર કોન્ટેક્ટનું જ ફોર્મ હોય એ સબમિટ કરે અને સબમિટ કરેલું ડિટેલ એને જાય. આ તો કેવું ઓન અરાઇવલ તરત જ હેલ્પ માટે રેડી. એમ જેવું લેન્ડિંગ થયા તમારા પેજ પર તરત તમને વી આર હિયર છે ને એટલે ક્લિક કરવાનો જ માણસ.
એટલા માટે બરાબર. એટલે આપણે યુઝ કરીએ, આપણે ચેટબોટનો યુઝ કરીએ. ફ્રી છે, બહુ બધી ફેસિલિટીઓ મફતમાં આપે છે, એટલે યુઝ કરી દેવા. અને લિંક મોકલ. એ તો વિડીયો આવી ગયો ને તો પછી છે પેમેન્ટવાળું. પેમેન્ટમાં આપણે પેપાલ આવશે બરાબર. પેપાલની અંદર છે ને તમારે એકાઉન્ટ બનાવવું પડશે. છે મારું. ટ્રેનિંગમાં છે ના અત્યારે કશું લોગિન ના કરતા કોઈને લોગિન નથી કરવાનું, હું તો મારું યુઝ કરીશ. તો પેપાલનું એકાઉન્ટ છે ને એની અંદર આ બધા છે ને, હવે આ બધા મને જીમેલ ખોલાવો. હું તો બંધ કરેલું પેપરમાં. મારા ઈમેલ ઉપર કેટલા તો ઓર્ડર થઈ ગયો છે કેટલા $58,000 શું ખબર નહીં ફ્રોડ ઈમેલ આવતા હતા ખરા પેપરમાં. મોકલી દો, વાંધો નહીં. ભરવાના તમારે તો કે છે ભરીને અહીંયા? મોકલી દો. ચાલો જવા દો એના. બરાબર, અહીંયા અહીં છે ને ડેવલપરમાં જવાનું છે. એમાં ડેવલપરની અંદર એની અંદર એપીઆઈ ક્રેડેન્શિયલ દેખાય છે. એમાં છે ને તમારે એપ ક્રિએટ કરી દેવાનું બરાબર. જેમ કે તમારે બ્લોગની છે, બ્લોગ એપ છે ને, બ્લોગ એપ ડેમો, અને પછી અહીંયા ક્રિએટ કરી દેવાનું. આ સેન્ડબોક્સની ઈમેલ આઈડી બની જશે અહીંયા. એ સર પેપર જ પ્રોવાઈડ કરેલા બીજું કોઈ નહીં કર્યું. બીજું રેઝર પે છે. આ તમારું સિક્રેટ બની ગયું, દેખાય છે એપ નેમ સિક્રેટ. હવે પેપાલનું ઇન્ટિગ્રેશન તમને બતાવી દઉં. રીએક્ઝેસમાં કઈ રીતે કરવાનું બરાબર. આ રીએક્ઝેસનું પેપાલ ઇન્ટિગ્રેશન છે, એની આ લાઇબ્રેરી છે અહીંયા. આ આગળ આપણે સેટઅપ કરવાનું. ટર્મિનલમાં જઈને આ કોપી કરીને અહીંયા સેટઅપ કરી દેવાનું બરાબર. લાઇબ્રેરીની સેટઅપ થઈ જાય એટલે આપણે એના પેકેજ બધા મળવાના સ્ટાર્ટ થઈ જાય. એના પછી અહીંયા એની મેથડો છે એ આપણે જોઈ લઈએ, સેટઅપ કઈ રીતે કરવાનું છે. જો તમારે છે ને એક ફોલ્ડર બનાવવાનું. ક્યાં આગળ? અહીંયા આ સેટઅપ થઈ ગયું. હવે તમારે છે ને એસઆરસીમાં એક ફોલ્ડર બનાવવાનું, કન્ફિગ નામ. કયું? એની અંદર એક ફાઇલ બનાવવાની, config.js. કઈ? જો આ રહી આપેલી છે config.js. એમાં તમારે બે સિક્રેટ મૂકી દેવાના. આ રહી config.js દેખાય છે. config.js આ શું મૂકવાનું? આ બે સિક્રેટ મૂકવાના, એ અહીંયા મૂકી દેવાના. હવે એના પછી અહીંયા ક્લાયન્ટ આઈડી હે ને, તો ક્લાયન્ટ આઈડી ક્યાં મળશે મને? આ રીતે ક્લાયન્ટ આઈડી એ કોપી કરી લેવાનું. ક્લાયન્ટ આઈડી આ બે બ્રેકેટ વચ્ચે, બે કોટેશન વચ્ચે મૂકી દેવાનું. પછી સિક્રેટ આઈડી હે ને, સિક્રેટ દેખાશે નહીં તમને, સિક્રેટ તમારે મૂકી દેવાનું બરાબર. સેટઅપ થઈ જાય એટલે પછી એના પછીનું સ્ટેપ જે છે અહીંયા ક્યાં રહ્યું? ચેકઆઉટ કરવાનું. શું કરવાનું? ચેકઆઉટ. હવે આપણે શું કરશું? અહીંયા એક ફાઇલ બનાવવાની તમારે, જેનું નામ શું આપશું આપણે? checkout.js. ફાઇલ બનાવી દઉં એસઆરસીમાં, પેજમાં જઈને બરાબર. checkout.js એમ સ્પેસ આવીશું. સ્પેસ આવી ગઈ. આ બધી કોપી કરી લેવાનું, અહીંયા પેસ્ટ કરી દેવાનું બરાબર. checkout.js ની અંદર આપણે કન્ફિગ જોવાનું. કન્ફિગ વાળું ક્યાં છે? તો કે ભાઈ કન્ફિગની અંદર કન્ફિગની અંદર શું છે? કન્ફિગ નામની ફાઇલ છે, મળે છે અહીંયા. યસ મળી ગઈ બરાબર. પછી પેપાલ જેસ આપણે સેટઅપ કરી લીધું બરાબર. આ બધું સેટઅપ કરી લીધું અહીંયા. હવે જે અમાઉન્ટ છે ને એ અમાઉન્ટ ઓલવેઝ શેમાં આવશે? તમને ડોલરમાં આવશે. તમારે ડોલર
યુપીસમાંથી ડોલરમાં કન્વર્ટ કરી દેવાનું. શું કરવાનું? યુપીસમાંથી ડોલરમાં કન્વર્ટ કરીને અહીંયા સેટ કરી દેવાનું. રૂપીસ થી ડોલરમાં કરવાનું, ડોલર થી રૂપીસમાં નહીં. બરાબર, આને હવે રન કરું. app.js ને એમાં લખું છું અહીંયા ચેક આઉટ. બરાબર, ટર્મિનલમાં રન કરીએ. સીરી npm સ્ટાર્ટઅપ કરીએ હે ને. આવી ગયું. બાય ડિફોલ્ટ $20 એ લોકો સેટ કરેલા છે અહીંયા, બરાબર. બાય નાવ કરશું ને આપણે, એ પેપાલથી પેમેન્ટ આવશે. પેમેન્ટ આવશે એટલે તમારું એકાઉન્ટ કહેશે પહેલાં લોગિન કરો. લોગિન કરી દેવાનું. લોગિન કરશો એટલે મેં શું છે, અત્યારે એક ફેક કાર્ડ છે ને એડ કરેલું છે અહીંયા આગળ દેખાય છે, પ્લેટિનમનું ફેક કાર્ડ. તો તમારે ફેક કાર્ડ યુઝ કરવાનું તો કઈ રીતે કરવાના? તો પેપાલ ફેક કાર્ડ ટેસ્ટિંગ છે ને, જેમાં બધા આપેલા હશે કાર્ડ ટેસ્ટમાં. આ રહ્યા જો છે, છે અમેરિકન એક્સપ્રેસ, આ ફેક કાર્ડ છે. બધા સી મોર કરશો એટલે બહુ બધા આવશે. છે વિઝા કાર્ડ, Visa, Mastercard. અહીંયા જો અહીંયા મૂકવાનું આવશે. તે એડ કરવાનું એડ આવે કરશો ને. ને એડ ડેબિટ કાર્ડ, તો તમને કહેશે ભાઈ કાર્ડ લીધે એડ કરો. મેં એક એડ કરેલી છે અહીંયા, બરાબર. કોઈ કમ્પ્લીટ પરચેસ કરશો ને એટલે સક્સેસનો મેસેજ આવશે. આવી ગયું પેમેન્ટ સક્સેસ. તો સક્સેસમાં તમારે કંઈ ડેટા સ્ટોર કરવા હોય, બરાબર, તો અહીંયા સક્સેસ મેથડ કોલ કરવાની આવશે તમારે. અહીંયા સક્સેસ મેથડ હશે એની આ રહી. if success. ડેટા અહીં સક્સેસમાં એન્ટર થઈ જાય. યુઝ ઇફેક્ટમાં દેખાય છે એલર્ટ. ઇફ સક્સેસ તો આ મેથડ કોલ થઈ જવી જોઈએ, અદરવાઇઝ ના. એરર હોય તો ભાઈ એરરમાં આ દેખાવું જોઈએ કે એરર છે, પેમેન્ટ થયું. તમે ઓલા જે બતાવ્યા બીજા ફેક કાર્ડ, એનો કોડ કઈ જગ્યાએ લખો? અહીં કાર્ડ એન્ટર કરવાનું. આ કાર્ડ તમે એન્ટર કરો ને, જો અહીંયા એડ કાર્ડ કરશો ને એટલે કાર્ડ એન્ટર કરવાનો હોય. કાર્ડ છે ને ફેક કાર્ડ છે ને, આજે બધું છે સીવી બધું છે. ટોટલી સીવી બધું ફેક નાખી દેવાનું. જો કાર્ડ નંબર લઈએ આપણે, કોઈ જનરલી છે ને વિઝા કાર્ડ લેવાનું. કેમ? ફોરેન કાર્ડ નથી આપણી પાસે. કાર્ડ નંબર આવી ગયો, પછી એક્સપાયરી ગમે તે ફ્યુચર આપી દેવાનું હે ને. 29. બરાબર, પછી ગમે તે નાખી દેવાનું. સીવી નથી આપેલું, બરાબર. પછી આની અંદર ક્યાંનું એડ્રેસ છે, આપણે એડ્રેસ છે એની સેવ કરશો એટલે અહીંયા એ સેવ થઈ જશે. આમાંથી પેમેન્ટ કરતો, આમાંથી. બરાબર, આ રીતે આની અંદર સેટ થતા હોય છે. ખબર પડી? તો તમે જે ટ્રાન્ઝેક્શન કર્યા હોય ને, ટ્રાન્ઝેક્શનથી દેખાડે તમને કેટલા ટ્રાન્ઝેક્શન કર્યા તમે. સર પેલું $, નું રૂપીસ ની અંદર કન્વર્ટ નહીં કરવું? એ લોજિક લગાવવું પડે પહેલાં. હા, બાય ડિફોલ્ટ કેટલા લીધા? $20 છે ને, તો સર કરી નાખે છે ને. આ વેલ્યુ $20 છે ને, આપણે અહીં મોકલીએ ને એની પહેલાં કન્વર્ટ કરી દેવાનું. એના ડોલર સેટ કરી દેવાનું. બીજું આવે છે રેઝર પે આવે છે, એ પણ કરી શકો તમે. પછી પેટીએમનું આવે છે, એ બી કરી શકો. પેમેન્ટ એપ્લિકેશન તમારે જે બી કરવા હોય ને એ કમ્પલસરી બધા તમારે ટ્રાન્ઝેક્શન ઉપર જાય. સૌથી વધારે આ પૈસા લે પેપાલ વાળો, સૌથી ઓછા પૈસા લે રેઝર પે વાળો, 2%. પેમેન્ટ પર ટ્રાન્ઝેક્શન એ 2%. એટલે જેટલી અમાઉન્ટ તમે પે કરી હોય એના 2% લે. 102 લે જ ને, આટલી ફેસિલિટી આવે તો આંગણીય સર્વિસ કહેવાય તો. શું એટલું તો લે જ ને યાર. કોઈ માણસ આટલી ફિક્સ ફેસિલિટી તમને આવે મસ્ત મજાની. યુપીઆઈ આપે, નેટ બેન્કિંગ આપે, પછી કાર્ડ વોલેટ આપે, પછી ઈએમઆઈ આપે. આટલું બધું તમને ફેસિલિટી આપે. હવે એસબીઆઈ કેવું કમ્પલસરી 25,000 છે વર્ષે એને.
તમે યુઝ કરો કે ના કરો 25,000 રૂપિયા આપી દેવાના. તો એ SBIની સર્વિસ છે. એમાં ખાલી શું થાય ભાઈ તમારું નેટ બેન્કિંગ જ થાય, બીજું કંઈ ના થાય. તમે અમુક વેબસાઇટ જોશો ને તો એની અંદર ખાલી નેટ બેન્કિંગ હશે, બીજા કંઈ ઓપ્શન ના હોય. હા તો એ શું હોય કે પ્રાઇવેટ બેંકની સર્વિસ લીધેલી હોય. પેમેન્ટ ટ્રાન્ઝેક્શનમાં અત્યાર સુધી સક્સેસફુલ જે હોય ને તો Razorpay છે. બધું વસ્તુ આપે, જાઓ EMI શીખી આપી દે. હા એ સૌથી વધારે તમે જોશો ને બધાની અંદર Razorpay જ આવશે. એક આવે ઇન્સ્ટામોન્જો હે ને, ઇન્સ્ટામોન્જો પેમેન્ટ ગેટવે છે. આ એકદમ સરસ છે, પણ આનું સેટઅપ છે ને થોડું ટિપિકલ બનાવ્યું છે લોકોએ સિક્યુરિટી માટે. બધા સર તમે બીજા કીધા એનું સેટઅપ આવી રીતે જવું કે એનું અલગ? બધાનું અલગ અલગ હશે, કોઈ ફિક્સ નહીં હોય, બધાનું સેટઅપ ડિફરન્ટ હશે. ઇન્સ્ટામાં થોડું સિક્યોર વધારે છે એનું કારણ શું છે કે ભાઈ એની અંદર પ્રોસેસ બહુ લાંબી છે, બહુ લેન્ધી પ્રોસેસ છે. તમારે આનું જેટલી ફાઇલો અહીંયા બનાવવાની એટલી ફાઇલ તમારે બેકએન્ડ સાઇડ તમારા સર્વરમાં મૂકવાની, ત્યાંથી કી જનરેટ કરાવે તમારા સર્વરમાંથી, એ સર્વર કી લઈને આવે તમારા પેમેન્ટ પ્રોસેસમાં, મેચ થાય તો જ પ્રોસીડ થાય, બાકી ઓથેન્ટિકેશન. પહેલાં સારું હતું, આનું એક જ કી યુઝ કરો અને પેમેન્ટ યુઝ કરો. પછી બેકએન્ડ આવ્યા લોકો, બેકએન્ડ ફોર્સફુલી કર્યું એ લોકો. પછી એક છે પેયુ મની. પેયુ મની પેમેન્ટ ગેટવે છે. આ રહ્યો છે. પણ આના સ્ટેપ મને જ ખબર નહીં પડતી. અહીંથી અહીં, અહીંથી અહીં, અહીંથી અહીં. આમાં લખેલા હોય છે સ્ટેપ? હા, એટલે સીધું કેવું ડેવલપર ગાઈડન્સ હોય ને એનું ડોક્યુમેન્ટ્સ યુટ્યુબમાં વિડીયો નથી એના પ્રમાણે ના કરાય. કેવું છે? હા, પેમેન્ટમાં હાલ પાડે તમને. આમાં શું છે પેયુ મનીમાં સ્ટેપ કેવા છે, એક ઇન્સર્ટ એક આઉટ, એક ઇન્સર્ટ એક આઉટ. આમાં સો કેટલા સ્ટેપ છે એના, એટલે મેં અડધું પહોંચ્યું ને મૂકી દીધું કે આપણા કામનું નથી. પાછળ પણ આનું એન્ડ્રોઈડનું ડેવલપમેન્ટ છે ને, જે એન્ડ્રોઈડ માટે એકદમ ઇઝી બનાવ્યું છે. એન્ડ્રોઈડમાં ખાલી એના ક્રેડેન્શિયલ લેવાના, ક્લાસ લેવાના, વાત પૂરી. વેબમાં સિક્યોર રાખવાનું શું કારણ કે વેબ છે ને યુઆરએલથી ગમે ત્યાં પહોંચી જાય, તમારા ઘર સુધી પહોંચી જાય, છેક બધું ટોટલ ડિટેલ લઈને પાછું બી આવી જાય આરામથી. એટલે આમાં સિક્યોર રાખવું પડે. આમાં શું છે પ્રોટોકોલ્સ બનાવે આ લોકો. પ્રોટોકોલ્સ બનાવવાનું કારણ શું કે આ પાસ થાય તો આ પાસ થાય, આ પાસ થાય તો આ પાસ થાય. મોબાઈલ કેવી વસ્તુ છે કે મોબાઈલમાં તમે ડાયરેક્ટ કોઈના એન્ટર ના થઈ શકો, એટલે અત્યારે બધી કંપનીઓ ફોર્સ કરે કે મોબાઈલ યુઝ કરો, મોબાઈલ એપ્લિકેશન યુઝ કરો. કેમ? સિક્યોર વધારે છે અને એની અંદર ટ્રાન્ઝેક્શન હેક થવાના ચાન્સીસ બહુ ઓછા છે, એટલે ફોર્સ કરે. અત્યારે ગવર્મેન્ટ ફોર્સ કરે છે કે ભાઈ હેકિંગ બહુ ઓછા થઈ ગયા છે. અત્યારે જે હેકિંગ થાય છે બધા વેબ ઉપર જ થાય છે. પણ હેકર તો કેવું હોય એનું માઇન્ડ, તો તમને અત્યારે મેસેજ મોકલે, ટેક્સ્ટ મેસેજ, ક્લિક કરો, ક્લિક કરો. તમારા ખાતામાં આટલી લોન તમારી પાસ થઈ છે. પાસ થઈ જાય. ક્લિક કરે, જેવું ક્લિક કરે એવું બધી ડિટેલ તમારી હેક થવાની ચાલુ થઈ જાય. પણ તો બી ઓછું છે પહેલાં કરતાં, બરાબર.